શ્રી કૃષ્ણ. સો કેમ છો ગાઈઝ? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. કોઈ મજામાં છું. હાય નીલ. ગુડ મોર્નિંગ. આપણો ગુડ આફ્ટરનૂન છે અત્યારે. સો ગાઈઝ આજે વ્લોગમાં અમે બંનેની અમારી જોડે હજી એક વ્યક્તિ છે. સે હેલો પાવનભાઈ. હેલો. સો અત્યારે ગાઈઝ અમે લોકો છે ને ભર તડકામાં એક એડ શૂટ કરવા માટે જોઈએ છે. આખું રાજકોટ અમે વિંધી લીધું. છેલ્લે આપણે કઈ જગ્યા પર જઈશ ને નિહારી. જ્યારે છે ને ફૂલ ઓન કન્ફ્યુઝન હોય ને ત્યારે ન્યારી જતું રહેવાનું. જો કે મેં મારા ઘણા બધા શૂટ કરેલા છે ન્યારી ડેમે. સો અત્યારે એક શૂટ કરવા જઈએ છીએ. હર વખતે આપણો ગાઈસ પોપટ કરી નાખે. મને કીધું કે આપણે ન્યારી ડેમ જવાનું છે. જુઓ એ લઈને ક્યાં આવ્યા જુઓ. ન્યારી હિલ્સ પોતે ઓર્ડર દે છે. જોયું ને આવું જ કરે. હસવાની વાત નથી. સાવ સાચી વાત છે. આ છે ને રસ્તામાં બે પ્લાનિંગ કરી લીધું એમ કે ન્યારી ડેમ જવા કરતા આપણે ન્યારી હિલ્સ છે એને છાંયો ન્યારી ડેમ એક્ચ્યુઅલી માં તડકો બહુ હોય. અહીંયા આપણે એટલીસ્ટ છાંયો તો મળે છે. इसके ओवर एक्टिंग के 50 काट जल्दी से. સો ગાઈસ જો અહીંયા તડકો તો છે પણ સારું છે. બહુ તડકો પછી હોય ને તો બીમાર પડી જાય ને એકચ્યુઅલી અત્યારે મારી તબિયત બહુ ખરાબ છે. એટલે ચલો ગાઈસ પહેલા આપણે શૂટ કરી લઈએ. ગાઈસ જો આ બે કેવા છે યાર. એક તો આટલો તડકો છે. શૂટ માંડ માંડ થાય છે. બરાબર કામ થાતું રહે. સોરી કોફી પીવા માંડ્યા. જલ્દી કરો તડકો લાગે છે. છાયા ઊભી હોતું તો તમને લોકોને તો તડકો હું છાયા ઊભાઈ. આવું ન કહેવાય યાર. હું તમારા લોકોને કેર કરું છું. આવી માય ગોડ. ઓ માય ગોડ. નીલ આટલી બધી સુગર ન ખાવ. વધી ગઈ હે ને એક તો પણ તમે આમાં છે જ નહીં અંદર. એક તો તમે બહુ સ્વીટ છો. ઓહો. હાય 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 હાય. અને ડીજે બીટ નચાવશે. બીટ નચાવશે. હા ડન. યા સંગીત બોલશે ને બીટ નચાવશે. સંગીત બોલશે ને બીટ નચાવશે. ડન. હવે આપણો કામ પૂરું થઈ ગયું હે. આટલા પૈસામાં આટલું જ મળે. સંગીત બોલશે ને બીટ નચાવશે. એ સોરી પડતું જોઈએ એવું તો આમાં. લાવો તો ભાઈ ફોન. સ્ટાર્ટ. છે ન્યુ યર સ્ટાર્ટ. જે ન્યુ યર ની શરૂઆત થશે કંઈક અલગ જ અંદાજમાં. સંભળાવું તો શું બોલી દઈએ. જે ન્યુ યર ની શરૂઆત થશે हर टाइम मेरे साथ ही ऐसा क्यों होता है गाइस? અત્યારે हम લોકો જઈએ છીએ. એક તો ઓલમોસ્ટ એક વીક પછી મુહૂર્ત આવ્યું છે અમારો મૂવી જોવાનું. કા એમાં અમારો ટાઈમ હતો 3:50. એક તો ગટારિયા ચોકડી બંધ. 3:50 નો ટાઈમ હતો ને અત્યારે કેટલા વાગ્યા છે? 3:17 થઈ ગયા ગાઈસ. બોલો હું એક આટલું મિસ કરવા નહોતી માંગતી. આ ટ્રાફિક થોડુંક શૂટમાં આને છે ને બહુ રિટેક કર્યા છે. હા સિરિયસલી આમને જ ગેલેરીના કટશોટ મોકલી કે કોણે રીટેક જાજા ના કર્યા. ગાઈસ આમને જ કર્યા છે. હવે તમે જલ્દી પહોંચાડો યાર. અડધું મૂવી મારે મિસ નહોતું કરું. 5 દિવસથી હું વેઇટ કરું છું આ મૂવીની. અંતે છેલ્લે થોડું કઈ મિસ થઈ ગયું ને તો નેલ બીજી વાર લઈ જશે. સેકન્ડ ટાઈમ ખાલી આટલો કટ જોવા. બરાબર કે YouTube માં આવશે જ આવડો કટ. YouTube માં માનો જ જોવા આપણો કટ. ઓકે આ પાવનભાઈ એક તો મેં કાઈ નથી કર્યું હો. તમે જ કર્યું છે. તમે વેલા આવી ગયા તો મારા મેં કેટલા ફોન કર્યા તો મને બ્લોક માં નાખી દીધી. બોલો આવું કરવાનું હોય. વૈસે ये डर होना चाहिए. ભાભીઓ આપણાથી બીવી જ જોઈએ કે નણદુના ફોન આવે એટલે. પણ ભાઈ ગુલી મારી જાય માલે બ્લોક કરી દે બેન ને. કેટલા બધા ફોન કરે. એક ફોન માં કીધું તું કે હું આવું છું તો પછી ઘણા બધા ફોન કર્યા. આને ઓવર એક્ટિંગ ના 50 કપો તો નહીં. પેલા 50 કપાઈ ગયા હતા. બીજા 50 કટ. હાલો તમારો પેમેન્ટ આજનો પૂરો. સો ગાઈસ અમે 3:27 ના તો પહોંચી ગયા હતા. પહોંચીને સીધું મૂવી જોવા બેસી ગયા હતા. કેમ કે સ્ટાર્ટિંગ લખ્યું હતું કેમ કે હું કંઈ મિસ કરવા નથી માંગતી. અત્યારે સોંગ આવે છે એટલે મેં કીધું હું ને ધારા ફ્રેશ થતા આવીએ. હાય ધારા. હેલો. સો લોંગ ટાઈમ ને Yes, after so long. અમે 2-3 વાર પ્લાનિંગ કર્યું હતું વ્લોગ માટે પણ હું જુનાગઢ જતી રહી હતી. તો ચલો સોંગ ગાઈસ હમણાં પૂરું થઈ જશે. હજી મને મૂવી મિસ નથી કરવું. Yes, સો movie miss ચલો થાય છે. જલ્દી ચલો. પછી મળીએ આપણે બધાય. અત્યારે ઇન્ટરવેલ પડ્યો છે. આમાં શું લખ્યું હતું? મધ્યંતર. મધ્યાંતર. અમે બે તો અમે પહેલા મધ્યાંતરમાં બેઠા છીએ. બાકી બધાય જો બધું ખાલી છે. અમે બે થોડાક એડવાન્સ છે એવા હતા એટલે
અને છે જ એડવાન્સ. અને મને આ બ્લોગ છે ને બીજી વાર સ્ટાર્ટ કર્યો પહેલી વારનો હું કટકો થોડોક મૂકીશ એને કેવું કર્યું વાળ પાછળ હતા એ કે પાછળ તો હું સારી નથી લાગતી કે હું વાળ આગળ લઈ લઉં પ્રોપર દેખાવી જોઈએ ને પબ્લિક નહીં, મને હવે. જોવે છે તો પ્રોપર ગેસ જો ઊભી રહેજો હા ઝૂમ આઉટ ઝૂમ નો કરતી. મસ્ત લાગે હંસ લાગે આજ તો વ્હાઈટ શર્ટ પહેરીને એવી એમ હંસીની ગાઈસ જો આ બે કેવા એમને હાઈલ આવે આનું શરમ નહીં એવું એ તમ કા યાર આવું કરવાનું નહીં તો અમે તો બે રાહ જોતા હતા પોપકોર્નની રાહ બેઠા છે. આવે જ ને એ માણસ તો બિઝી છે ધીમું કરે આ આપણા ઘરનું જ આવે હેલો એમને એમને કા બે હાઈ લઈ કંઈક લઈને આવું અમે લોકો મૂવી જોઈને બહાર નીકળી ગયા છે તો કેવું લાગ્યું નીલ તમને મૂવી બહુ જ લોંગ બહુ જ લો 3.5 કલાક પણ સારું હતું ગાઈસ સિરીઝ હતી વેબ સિરીઝ તમને કેવું લાગ્યું આ દિમલ કેવું લાગ્યું હું તો દાને ધારા સારું હતું. એક બહુ લોંગ હતું ને વેબ સિરીઝ જેવું થઈ ગયું સો હવે આપણે કઈ બાજુ જઈ રહ્યા છે બાય ધ વે એસ્થેટિક કેફે ખાડો પૂરવા ઓહો એસ્થેટિક કેફે કેફે નામ શું છે જરા કયો તો સો ગાઈસ છે ને રાજકોટમાં એક સરસ મજાનું ન્યૂઝ કેફે બન્યું છે તો અમે લોકો જઈએ છીએ સો ગાઈસ જો આ ન્યૂ કેફે બન્યું છે ત્યાં અમે લોકો આવ્યા છે થોડોક આપણે પ્રોબ્લેમ થશે કેમ કે લાઇટિંગ છે ને બહુ ઓછું છે યુ કેન સી ફોટોઝ માટે તો કોઈએ ના બનાવ્યું હોય એવું બને જ નહીં અહીં આ આખું વેસ્ટર્ન કલ્ચર બનાવ્યું અને ફોટોશૂટ માટે જો ટ્રેડિશનલ જ રાખવું પડે પણ વાઇબ સરસ છે એન્જોયમેન્ટ મસ્ત થાય અહીંયા ઇન્સ્ટામાં વધારે જો આ જોઈને લોકો છે ને આવ્યા છે અહીંયા હકીકત તો બીજા બધાને પૂછીએ કેવું લાગ્યું તને કેવું લાગ્યું તારા કેફે નાઈસ એસ્થેટિક એસ્થેટિક ફૂલ બોલતા આવડી ગયું ઓય તને હિંમત એવું નહીં આમ આ કેવું લાગ્યું એટમોસ્ફિયર કેવું લાગ્યું મારું તો ફોનમાં ધ્યાન હવે જોઈ હા જોઈ લે પછી બોલ નાસ્તો કરીને જોઈ ફૂડ ટેસ્ટ કરીશ ને તું ભાઈ ફૂડ જોવું પડે દિલ ને? એવો ટેસ્ટ આવે ને ફૂડ નો ઈ લઈને જોવું પડે જો મને ને ધારાને કેફે બહુ ગમ્યું ગાઈસ થોડીક લાઇટ નું છે ને તમારા ફોટો નો સારા આવે તો કાંઈ વાંધો નહીં આપણે ડે નાઇટમાં ફોટો શૂટ કરવા આવશે. યસ જો ગાઈસ આમાં કોણ એવું કહે છે કે આપણે એકબીજા ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા આના ફોનમાં બિઝી આ તો એની ટાઈમ ફોનમાં જ બિઝી હોય ખબર નહીં આનું બૈરું બાજુમાં હોય ના કરતો શું હોય છે તારા નજર રાખજો તું ફૂલ ઓન આ જો આના પર તમારે જબરી રાખવી પડશે શું કરસ બતાવો તો જો મેનુ ક્લિયર કરી નાખ્યું ફોન મૂકો હાલો બધાય ગાઈસ કેફેની વાઇબ લ્યો સો ગાઈસ જો મેં ટ્રાય કરવા માટે એક પાસ્તા ઓર્ડર કર્યો છે યુ કેન સી કેવો મસ્ત લાગે છે હાય એ હું આવીશ અમાર આ ધંધો પડતો તો યાર મહાદેવ જે જો કેમ રામનાથ છો જય વાહ વાહ ભગવાન યા. મારો નહીં આ દુલ્હનનો લુક તો જો હવે દુલ્હન નથી સાઈડ માં આવતી ને ભેગું લેતું જાય તને અંદર બેસો જાઉં ઘરે. ગ્લો તો જો ઓહો સો ગાઈઝ અમે લોકેશન હે કેમ આવડે અમને ભૂખ લાગી સો ગાઈઝ અમે લોકેશન ચેન્જ કર્યું હતું બીકોઝ ત્યાં બહુ જ ટ્રાફિક હતું એટલે અમે લોકો જો આવી ગયા છે હેલો અત્યારે ફૂલ ઓન બધા જમવાના મૂડ ઉપર છે અમે ઓર્ડર કર્યું છે આ કઈ સબ્જી ઓર્ડર કરી હતી પનીર ભુરજી એન્ડ કુલચા છે મસાલા પાપડ તો ચલો ગાઈસ મજાનું જમવા તો હું આમ હવે મસ્ત સર્વ કરી દીધું છે ને તો હું આમ બતાવું છું અલાવ કોક તો રિસ્પોન્સ આપો બધા જમવા ગાઈસ ધારા અને ધીમલ આપણે આ વચ્ચેથી વિદાય લે છે તો આપણે એમને ટાટા બાય બાય કહી દે બાય ધારા ચલો બાય બાય પાછા મળજો એકલા એકલા તમે ફરવા વયા જશો ને હજી તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં હે ને હજી તો વાર છે
યસ યસ આવીશ તો મારા માટે કંઈક લેતા આવજો સિંગાપુર મલેશિયાથી ધાણાદાર તો અહીંયા મળે છે કંઈક બીજું સરસ લઈ આવજે ઓકે માર સિંગાપુરની ધાણાદાર નથી ખાવી હું અહીંની ખાઈ લે ના હું પ્યોર વેજીટેરિયન છું એટલે ના એ વેજીટેરિયનમાં નું આવે બરાબર તું નહીં તું લઈને આવજો ઓકે ઓકે ચલો ગાઈસ બાય 11 વાગ્યા છે રાતના 8 અમે લોકો આવી તો ક્યારના ગયા તને જોવો અડધા પેકેટ પૂરા થઈ ગયા ને પછી એવું યાદ આવ્યું કે વ્લોગ શૂટ કરે હેલો બધાને બધું ઓન ધ વે છે જો ગાઈસ કેવા બધાના મોઢા તો જો થઈ ગયા સોજી ગયા મને તો આમ 10 દિવસથી સૂતી ન હોય ને એવી લાગુ છું તો ગાઈસ તમને હમણાં કહું અમે લોકોએ શું ઓર્ડર કર્યું છે ને એ મસ્ત બધું કર્યું છે 10 મિનિટમાં આવી જશે ખાલી હું એક શબ્દ બોલી અને આટલું મોટું લિસ્ટ આવી ગયું જો ગાઈસ ધરા દીદી છે ને મારો વિડીયો શૂટ એડિટ કરી આપે છે જે હું ઇન્સ્ટામાં મૂકવાની છું ને આ સોંગ છે ને ધરા દીદીએ સ્પેશિયલી મારા માટે ગાયું છે वाह वाह तालिया क्या लेके आए हो इसमें આમાં તો ચોકલેટ ને બધું એવું જ છે આ શું આવ્યું નીટ ઈ દવનું છે હેર કેર ફ્રીમાં આવ્યું જો ગાઈસ તો જાણે ને આ